મેષ માસિક રાશિફળ. લક્ષ્મી માતાની કૃપાથી દૂર થશે આર્થિક તંગી, અટકેલા નાણાં પરત મળશે. ઓગસ્ટનો મહિનો મેષ રાશિના જાતકો માટે હકારાત્મક સંકેતો અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે. મહિનાની શરૂઆતના દિવસોમાં ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે, જેનાથી તમારા ઘણા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. જો તમે જમીન, મકાન, કરિયર અથવા વેપારને લઈને કોઈ તણાવમાં હતા, તો આ સમયે તેનું યોગ્ય સમાધાન મળવાની પૂરી આશા છે. કરિયર અને વ્યવસાયમાં સ્પર્ધા થોડી તીવ્ર બની શકે છે. આથી યોગ્ય આયોજન સાથે જ આગળ વધવું જરૂરી રહેશે. આર્થિક બાબતની વાત કરીએ તો આ મહિનામાં તમારી આવકના સ્ત્રોત જળવાઈ રહેશે, પરંતુ ખર્ચાઓનું દબાણ પણ જોવા મળશે. ઘર અને પરિવારની જરૂરિયાતો પાછળ નાણાં ખર્ચ થવાના યોગ છે. જો તમે શરૂઆતથી જ બજેટ બનાવીને ચાલશો તો આર્થિક સંતુલન જાળવવું સરળ રહેશે. વેપારમાં નફો થવા છતાં બચત કરવી થોડી પડકારજનક બની શકે છે. વધારાની આવકની તકો મળશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ તેને ઘટાડી શકે છે. જોખમી રોકાણથી દૂર રહેવું હિતાવહ છે. મહિનાના અંતિમ દિવસો સુધીમાં આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. પારિવારિક જીવનમાં પ્રેમ અને પરસ્પર સહયોગ જળવાઈ રહેશે. તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની ઘણી સારી તકો મળશે, જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે. અપરિણિત લોકો માટે નવા સંબંધો બંધાવવાના યોગ છે. શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને આ મહિને સારી તકો મળશે અને મહેનતનું ઉચિત ફળ પ્રાપ્ત થશે. મહિનાના વચલા ભાગમાં તમારે થોડું સંતુલન જાળવવું પડશે. મહિનાના અંતિમ દિવસોમાં વેપારીઓએ સાવધાની રાખવી. ઉતાવળમાં ક્યારેય રોકાણ ન કરવું, અન્યથા નાણાં અટવાઈ શકે છે. ખાવા પીવામાં અનિયમિતતા ટાળવી, નહીતર પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.